પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કુતિયાણા તાલુકામાં 4 સેન્ટર, પોરબંદર તાલુકામાં 3 સેન્ટર અને રાણાવાવ તાલુકામાં 1 સેન્ટર મળી કુલ 8 સેન્ટર પર ટેકાના ભાવે ચણાની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં ચણા માટે ₹5,800 પ્રતિ ક્વિન્ટલ અને રાયડા પાક માટે ₹6,200 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને ખેડૂતોને ટેકાના ભાવે ચણા અને રાયડાની પાકની ખરીદી માટે ઓનલાઈન નોંધણી ગ્રામ્ય કક્ષાએ થઈ શકશે, જેના માટે ઈ-ગ્રામ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। પોરબંદર જિલ્લામાં આ વર્ષે કુલ 13,207 ખેડૂતોએ ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ત્યારે હાલ ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પોરબંદર તાલુકાના ખેડૂતો માટે 3 સેન્ટર, રાણાવાવ તાલુકાના ખેડૂતો માટે 1 સેન્ટર, કુતિયાણા તાલુકાના ખેડૂતો માટે 4 સેન્ટર મળી જિલ્લામાં કુલ 8 સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પોરબંદર જિલ્લામાં આ વર્ષે કુતિયાણા તાલુકામાં 10,940 હેક્ટર, રાણાવાવ તાલુકામાં 4,250 હેક્ટર, પોરબંદર તાલુકામાં 26,830 હેક્ટર સહિત કુલ 42,025 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, ત્યારે ગત વર્ષે 40,340 હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।